નમસ્કાર મિત્રો, હું બિરેન પાટલિયા, ફાઉન્ડર ફાઇનાન્શિયલ વેલનેસ અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર. મારો પોતાનો 19 વર્ષનો ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝનો અનુભવ છે અને મોટાભાગનો ઇન્વેસ્ટમેન્ટ સાઇટનો છે. તો આજે એક સરસ વિડીયો હું રજૂઆત કરવાનો છું, જે દરેક લોકો જે છે એને ટાળી નથી શકતા અને એનું આયોજન બી કરવું પડે અને જીવનમાં એ દરેક લોકોએ સ્વીકારવું બી પડે એવું છે. તો તમે થોડું વિચારો એ શું હશે. તો તમે વિચાર્યું હશે, એક છે રિટાયરમેન્ટ એટલે કે નિવૃત્તિ. તે દરેક લોકો હોય એ પોતે નિવૃત્ત થવું પડે છે, કમાવો હોય કે ન કમાવો હોય, દરેક લોકોએ નિવૃત્ત થવું પડે અને નિવૃત્તિ માટે તમારે એનું આયોજન કરવું પડે. હવે નિવૃત્તિમાં બે ટાઈપથી હોય. એક તમારું ફિઝિકલી ફિટનેસ ના હોય, એ ફેક્ટર કામ કરતી હોય, અને બીજું ઘણી વાર ઓપોર્ચ્યુનિટીઝ બી ન હોય. તો એવા સમયમાં તમારે નિવૃત્તિ લેવી પડતી હોય છે. એ સ્પોર્ટ પર્સન હોય એ બી નિવૃત્તિ લે છે, જે નોકરિયાત વર્ગ હોય એ બી લે છે, બિઝનેસમેન હોય એ બી એના નેક્સ્ટ યરને પ્લાનિંગ કરતા હોય છે. તો દરેકના લાઈફમાં નિવૃત્તિ જે છે એ આવતી હોય છે. તો એનું તમારે વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરવું પડે છે. ખાસ બાબત, નિવૃત્તિ માટે કોઈ પણ જાતની લોન નથી મળતી. નિવૃત્તિ માટે કોઈ પણ જાતની લોન મળતી નથી. આ જિંદગીમાં ખાસ યાદ રાખજો. તમારે કાર લોન લેવી હશે તો 20% ડાઉન પેમેન્ટ કરીને તમને લોન આપશે. તમારે ઘર લેવું છે તો ડાઉન પેમેન્ટ કરીને તમને લોન મળશે. તમારે ફોરેન ટ્રીપ જવું છે તો તમને મળશે લોન, પણ રિટાયરમેન્ટ માટે કોઈ લોન નથી મળતી. તો આ જ વસ્તુ છે કે ગવર્મેન્ટ બી ઘણા ટાઈમથી એજ્યુકેટેડ કરે છે આના માટે. અને ભારતની અંદર જે છે સોશિયલ સિક્યુરિટી જેવી સિસ્ટમ નથી. આપણે ધીરે ધીરે તરફ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ કરી રહી છે. બીજું, જેટલા લોકો નિવૃત્તિ જીવે છે એ પોતાના પર્સનલ સેવિંગથી આગળની જિંદગી જીવે છે અને એ એક પૂરી થઈ પછી બીજા ઉપર છે, ફેમિલી મેમ્બર છે, એક્સટર્નલ સોર્સ ઉપર તમારે ડિપેન્ડ રહેવું પડે છે. એટલે કે આવકના સ્ત્રોત નિવૃત્ત થઈ જાય છે અને દરેક લોકોની ખાસ ઇમ્પેક્ટ હોય કે ભાઈ મારી જે કરંટ લાઈફસ્ટાઈલ છે એ જ મારે રિટાયરમેન્ટ પછી જીવવું છે. તો ડિઝાયર્ડ લાઈફસ્ટાઈલ જિંદગી જીવવા માટે તમારે આજથી જ રિટાયરમેન્ટ બચતનું આયોજન કરવું પડશે. અને એના માટે ખાસ સિમ્પલ છે, સ્ટાર્ટ સ્મોલ. નાનકડી અમાઉન્ટથી સ્ટાર્ટ કરો, અર્લી સ્ટાર્ટ કરો, જેથી તમને લાંબા ગાળે એની કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ થાય અને એક નિવૃત્તિનું તમે સરસ રીતે આયોજન કરી શકો. અને મોટાભાગે ભારતની અંદર નિવૃત્તિ નથી કરતા, પછી એ લોકો વૃદ્ધાશ્રમ છે અથવા કોઈ એવા બીજા ફેક્ટર્સને ત્યાં કામ કરતા હોય છે. લાંબા ગાળા માટે કામ કરવું એ આપણે જોયું છે. જો એ તમારે જેવું ન હોય તો આજે જ તમારું નિવૃત્તિ માટેનું આયોજન છે, પ્લાનિંગ કરો, વિચાર. અને એક જ સિમ્પલ વસ્તુ છે કે સારી રીતે તમે વેલ પ્લાન કરો આવક માટે. તો આગળ આપણે વધારે ડિટેલમાં જોશું કે રિટાયરમેન્ટ શું કામે જરૂરી છે, કઈ રીતે આયોજન થઈ શકે, એને આપણે વ્યૂ જોશું. અને મ્યુચ્યુઅલ ફંડ થ્રુ, એનપીએસ થ્રુ, ઘણા બધા સોર્સ થ્રુ તમે એ પ્લાન કરી શકો છો. તો આગળ આપણે જોશું મિત્રો. તો રિટાયરમેન્ટ પ્લાનિંગ શું છે, જે એક પાર્ટ છે, પાર્ટ ઓફ ફાઇનાન્શિયલ પ્લાન. તો રિટાયરમેન્ટ શું છે કે તમારી જે 58 વર્ષ, 60 વર્ષ જે એજ થઈ જાય, અથવા તમારી જે જોબ છે, ધંધા છે, પૂરું થઈ જાય પછી તમારી પાસે જે નાણાકીય છે એ મેનેજમેન્ટનો જે પ્લાનિંગ કરવાનું છે એને પાર્ટ ઓફ રિટાયરમેન્ટ. કે તમારી પાસે એક એજ થઈ ગયું તો હેલ્થ સારી નહીં હોય તો તમે એટલું પોતે વર્ક નહીં કરી શકો. તો એવા સમયમાં તમારું જે સેવિંગ્સ હશે એનું તમારે આયોજન કરવું પડશે. પછી તમારું પોતાની લાઈફસ્ટાઈલ જે છે એ મેન્ટેન કરવી છે, તો એના માટે જે જોગવાઈ કરવી પડશે, એના માટે રિટાયરમેન્ટ આપણે કહીશું. બીજું, તમારું જે આયુષ્ય છે, મેડિકલ ક્ષેત્રે આપણે ખૂબ સારા કામ કરી રહ્યા છીએ રિસર્ચ ક્ષેત્રે. તો દરેકની જે જીવવાની જિંદગી છે એ ઉગતી જાય છે, તો એ બી આપણે એનો પ્લાનિંગ કરવો જોઈશે. તો એ બી આપણું રિટાયરમેન્ટ પ્લાનિંગ છે. એટલે રિટાયર પ્લાનિંગ એ છે કે ભાઈ તમે તમારું જે 60 વર્ષ પછી તમારે કોઈ મેડિકલ આવે, કોઈ ઇમરજન્સી આવે, તમારી હેલ્થ સારી ન હોય, તો એના માટે તમારે એક આયોજન કરવું પડશે બચતના ભાગરૂપે. તો આ બધા જે પાર્ટ છે એ છે. અને મેઇન એક જ છે રિટાયરમેન્ટના, કે ભાઈ તમે તમારી ડ્રીમ લાઈફ, ડિઝાયર્ડ લાઈફ અને એને તમે જીવી શકો, એમાં તમારે કોઈ બાંધછોડ ન કરવી પડે. તો આ બધો પાર્ટ આવશે તમારું રિટાયરમેન્ટ.
તો એ જ વસ્તુ મેં તમને કીધી કે ભાઈ મેડિકલ તમારું હોય, જીવન તમારી હેલ્થ ઇસ્યુ છે, ઇન્સ્યોરન્સ મેનેજ કરવું પડે, જવાબદારી એક્સપેન્સીસ આપણા જે હોય ડે ટુ ડેના, અને એના માટે આપણે બચત કરવી પડે. તો આ બધાનું કોમ્બિનેશન છે એ છે રિટાયર્ડ પ્લાન. તો રીઝન શું છે કે રિટાયર પ્લાનિંગ શું કાંઈ જરૂર પડે? જો રિટાયર પ્લાનિંગ ન કર્યું તો શું થાય? તો આપણે જે તમને આગળ વાત કરી કે જે સેવિંગ્સ છે એમાંથી જીવન નિર્વાહ ચાલવું પડે, પછી તમારા ઉપર કોઈ ડિપેન્ડન્ટ રહેવું પડે, કોઈ પાસેથી લોન લેવી પડે. અને મેં તમને આગળ કીધું કે આ એક જ એવી વસ્તુ છે કે જેમાં તમને લોન નથી મળતી. એટલે ઘણીવાર એવું થાય કે જે રીતે અત્યારે એઆઈ છે જીપીટી છે, એના જમાનામાં જે એવરેજ વર્કિંગ એજ છે એના કરતાં ઓછી હતી. તમારે રિટાયર અર્લી કરવું પડશે, અથવા તમારે એમ છે કે ભાઈ મારે આટલા 50 વર્ષે રિટાયર થઈ જવું, તો તમારે આયોજન કરવું પડશે ફાઇનાન્શિયલી, અને એના પછી તમારે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરવું પડશે, રિસ્ક મેનેજમેન્ટ કરવું પડશે. બીજું છે એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી છે, એટલે કે જેમ જેમ મેડિકલ ક્ષેત્રે ક્રાંતિ થતી જાય છે, ભારત દેશ છે એ ધીરે ધીરે પર કેપિટા ઇન્કમ ડેવલપમેન્ટ થતું જાય છે સાયન્સ ક્ષેત્રે. તો આવા સમયમાં જે એવરેજ જીવવાની જિંદગી છે એ વધતી જાય છે. તો આના હિસાબે બી તમારે એ બી ધ્યાન રાખવું પડે કે હજીના 10 વર્ષમાં હજી લાઈફ એક્સપેક્ટન્સ વધી જાય તો નિવૃત્તિ પછી તમારા 25-30 વર્ષ સુધી તમે તમારી જિંદગી જે છે જીવી શકો એ રીતે તમારે પ્લાનિંગ કરવું પડશે. બીજું છે જેમ આપણી ઉંમર થાય એમ આપણું શરીર સાથ ન આપતું હોય, અથવા ફેમિલીમાં કોઈ ઇસ્યુ હોય, સ્પાઉસ હોય, તો એવા સમયમાં તમારા આકસ્મિક હોસ્પિટલના ખર્ચા છે, મેડિકલના ખર્ચા છે, દવાના એક્સપેન્સિસ વધવાના છે, લાઈફસ્ટાઈલ એક્સપેન્સીસ વધવાના છે. તો આ બધાને બી તમારે ધ્યાનમાં રાખવા માટે આ રિટર્ન ધ્યાન રાખવું પડશે. બીજું છે કે તમે જે ડ્રીમ જિંદગી જીવી છે, ડિઝાયર્ડ જિંદગી જીવી છે, કે મારે બચત કરવી છે, રિટાયરમેન્ટમાં મારે કાંઈ કામ નથી કરવું, મારે પોતાની ડ્રીમ લાઈફ જીવવી છે, તો એ ફૂલફિલ કરવા માટે બી તમારે એક રિટાયરમેન્ટ કોર્પસ જે છે એ બનાવીને તમારું પ્લાનિંગ કરવું પડે. બીજું એ છે કે ભાઈ હું તો મહેનત કરી છે, મારે મારા બાળકો છે અથવા નેક્સ્ટ જેન છે એના માટે કંઈ છોડી નહીં જવું છે. એટલે કે ભાઈ મારે કંઈક એક અસેટ જે છે મારે લીગસી પ્લાનિંગ કરવું છે, તો એના માટે બી તમારું પ્લાનિંગ જોશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ. જેમ જેમ આપણી આવક વધતી જાય એમ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ વધતું જાય. તો એ બી એક ડિપેન્ડન્ટ જે કોઈના ઉપર ન રહેવું પડે. અને મેં તમને કીધું કે રિટાયરમેન્ટ ઉપર કોઈ લોન નથી આપતું, તો તમારે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ બનવા માટે બી પ્લાનિંગ જરૂર છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડાયવર્સિફાઈડ યોર ઇન્કમ સોર્સ. એટલે આપણે એક આવક હોય અને બીજી ડાયવર્સિફાઈડ કરવી હોય તો એના માટે રિટર્ન પ્લાનિંગ હોય તો આપણે ઘણીવાર ઉપર નીચે કોઈ આવક થાય, કોઈ ઇમરજન્સી આવી જાય, તો એવા સમયમાં તમને તમારું જીવન નિર્વાહમાં ચલાવવામાં કોઈ ચેલેન્જ ન હોય. તો એના માટે બી ખાસ તમારે ડાયવર્સિફાઈડ યોર ઇન્કમ કરવું પડે. તો આ એક ખાસ તમે છે. તો મેં તમને વાત કરી એમ કે રિટાયરમેન્ટ જે છે એ પ્લાનિંગ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એના ફેક્ટર્સ જે છે તમે વાત કરી. અને આપણે ત્યાં કહેવત છે ને, નાણાં વગરનો નાથીઓ, નાણે નાથા લાલ. એટલે નાણાં ન હોય તો એને નાથીઓ કે નાણાં વગરનો નાથીઓ, અને એ જ વ્યક્તિ પાસે નાણાં હોય તો એમ કે નાણે નાથા લાલ. એટલે ફંડ જે છે તમારી પાસે હશે તો દરેક લોકો તમારે જે ડિઝાયર્ડ લાઈફસ્ટાઈલ છે, ડ્રીમ લાઈફસ્ટાઈલ તમે જીવી શકશો. અને કોઈ લાંબા ગાળા પછી તમારે કામ નહીં કરવું પડે, કારણ કે એક એજ પછી તમે વર્કિંગ બી નહીં કરી શકો. તો રિટાયર્ડ પ્લાનિંગ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને ભારત જેવા દેશમાં સોશિયલ સિક્યુરિટી સિસ્ટમ ઓછી છે, અથવા ખૂબ ઓછા પ્રમાણમાં એનો ફાયદો છે. તો તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું ખૂબ આવશ્યક છે. આ જ વસ્તુ છે કે રિટાયરમેન્ટ એવી વસ્તુ છે કે તમે જ્યારે એલોન હોય ત્યારે તમારી ઇન્કમ ઓછી હોય, અનુભવ ઓછો એટલે તમને સેલરી ઓછી મળે. જેમ અનુભવ વધે, મેરેજ થાય, તો તમારે એના પછીનું પ્લાનિંગ કરવું પડે. પછી એક ચિલ્ડ્રન આવે તો ચિલ્ડ્રનના એજ્યુકેશન છે, મેરેજ છે, હાયર એજ્યુકેશન પ્લાનિંગ કરવું પડે. પછી કોઈ ડ્રીમ હોમ હોય એ કરવું પડે. પછી પીક એજ થઈ જાય જ્યાં તમારા સનની એજ્યુકેશન છે, મેરેજ છે, એજ થઈ જાય તમારા ફેક્ટર્સ, તો એ જવાબદારી બી વધતી હોય. તો આ બધા જે તમે સ્ટેજ જોશો તો એક પર્વત જેવું છે અહીંયા. તો આ જ વસ્તુ છે કે તમે તમારું નિવૃત્તિ માટે જે છે એ આયોજન માટે એક પર્વત ચડવો પડે છે. અને એના પછી તમારે વેલ્થ એક્યુમ્યુલેટ કરી છે, વેલ્થ એક્યુમ્યુલેશન એનું તમારે ધીરે ધીરે ડિસ્ટ્રીબ્યુશન કરવું પડશે. એટલે કે રિટાયરમેન્ટ થયા પછી તમારી પાસે કોઈ વધારાની બીજી આવક નહીં, તો એવા સમયમાં તમે તમારી જે સેવિંગ્સ છે રિટાયરમેન્ટની, રિટાયર પ્લાન કર્યો ત્યાંથી તમે ધીરે ધીરે જીવન નિર્વાહ માટે એક કરી શકો છો. તો આ એક સૌથી લાંબા ગાળાનું પ્રોસેસ છે. જેટલું તમે અર્લી સ્ટાર્ટ કરશો એટલું કમ્પાઉન્ડિંગ બેનિફિટ મળશે. તો આ છે તમારી લાઈફ પ્લાનિંગ જે છે.
ખાસ મેં તમને કીધું એમ આ પીજીઆઈ મ્યુચ્યુઅલ ફંડથી લીધેલું છે, બહુ સરસ છે કે તમે કાર લેવા જાઓ, 10 લાખની કાર છે તો 8 લાખની લોન મળશે, 20% તમને ડાઉન પેમેન્ટ કરી શકો તો લોન મળે છે. હોમ લેવું છે, ડાઉન પેમેન્ટ મળીને બાકીની લોન મળી શકે. ચિલ્ડ્રન એજ્યુકેશન છે એમાં ડાઉન પેમેન્ટ કરીને તમે લોન મળી શકે. પણ રિટાયરમેન્ટ જે છે એના ઉપર તમે ડાઉન પેમેન્ટ કરીને બી કોઈ લોન નહીં. એટલે ખાસ જરૂરી છે કે રિટાયરમેન્ટ માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જરૂરી છે. રિટાયર માટે તમારું સ્મોલ સ્ટેપ્સથી બી એક બચત કરો, અર્લી સ્ટાર્ટ કરો એ જરૂરી છે. અને આ ખાસ એટલા માટે લીધું છે કે રિટાયર માટે કોઈ બી જગ્યાએ લોન નથી આપતી, એટલા માટે આજથી જ તમે તમારું એક નાનકડું આયોજન છે. બીજું કે જે લાઈફ એક્સપેક્ટન્સી છે તમે જોશો તો ભારત આઝાદ થયું 1951માં, ત્યારે એવરેજ 35 વર્ષ હતી. પછી 61માં 41 થઈ, 71માં 48 થઈ, 2011માં 67 વર્ષ થઈ, અત્યારે 70 છે. અને આ જે છે હજી 4-5 વર્ષ વધતી જશે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે 58-60 વર્ષ પછી તમારે જે પેલા જીવન જીવવાના 20-25 વર્ષ છે, કારણ કે મેડિકલ સાયન્સ ક્ષેત્રે આપણે ખૂબ સારું કરી રહીએ છીએ, મેડિસિન નોબલ છે, તો તમારું જિંદગી જીવવાના ચાન્સ વધી જશે. તો એવા સમયમાં તમારે જીવન નિર્વાહ માટેના પૈસા બી જોશે. મેડિકલ આવ્યું, કોઈ બીજા ઇમરજન્સી આવ્યા, તો આ ટાઈમ માટે તમારે ફંડ પ્લાનિંગ કરવું પડશે. એટલે જિંદગી જીવવાના વર્ષ વધી ગયા છે, તમારે એ બી ધ્યાનમાં રાખવું પડશે પ્લાનિંગ માટે. બીજું છે ભારત બે હતા એક જે 20 વર્ષ પહેલા એક ભારત, આજે એક ભારત છે. તો 20 વર્ષ પહેલા ભારત શું હતું? તો ઇન્કમ ઓછી હતી આપણી, વર્કિંગ એજ બહુ મોટી હતી, જોબ સિક્યુરિટી વધારે હતી, લોઅર લાઈફ એક્સપેક્ટન્સી હતી, અને આપણે કમ્બાઇન્ડ ફેમિલી હતા, જોઈન્ટ ફેમિલી હતા. એટલે શું થતું કે ભાઈ એક જણો કમાવાળા વધારે હોય. હવે નવું ભારત શું છે તો કે ઇન્કમ વધી ગઈ છે આપણી, વર્ક સ્પાન શોર્ટ થયું. એટલે મેં તમને કીધું કે એઆઈ છે, જીપીટી બધા આવ્યા છે, તો બધાના એવરેજ જે વર્કિંગ એજ છે લાઈફની ઘટી જશે. લોસ જોબ સિક્યુરિટી છે, ઘણી વખત તમે સ્ટાર્ટઅપની જોબ ચાલી ગઈ, ઘણી વાર સપ્રાઇમ આવી, કોરોના આવ્યું, તો એ ટાઈમમાં જોબ સિક્યુરિટી શોર્ટ ટર્મ માટે ઓછી છે. અથવા ઘણી વાર સ્કિલ મેન પાવર ન હોય તો બી જોબ ન હોય, કારણ કે બધું ઓટોમેશન થતું હોય. હાયર લાઈફ એક્સપેક્ટન્સી એટલે આગલી સાઈડમાં વાત કરીએ તો દર 10 વર્ષે આપણી 3-4 વર્ષની લાઈફ જે છે એ એક્સપેક્ટન્સી વધતી જાય છે, એવરેજ જોવાની. અને ન્યુક્લિયર ફેમિલી એટલે કે જે પેલા જોઈન્ટ ફેમિલી હતા એમાંથી હવે ધીરે ધીરે નાના ફેમિલી રહે છે. આ એક નવું ભારત છે. તો આ નવા ભારતમાં જે છે એ પ્રમાણે તમારે તમારું જે રિટાયરમેન્ટ પ્લાન છે ખાસ કરવું પડશે, કારણ કે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે. અને ખાસ કે તમે નથી તો તમારું જે બેટર હાફ છે, સ્પાઉસ છે, કઈ રીતે જિંદગી કરી શકે, કારણ કે એની પાસે સ્કિલ્સ ન હોય, કમાતા ન હોય, તો એના બી આપણે ધ્યાનમાં રાખવું પડે. તો જૂનું અને નવું ભારત એ છે કે તમારે લાઈફ એક્સપેક્ટન્સી વધી ગઈ છે, જોબ સિક્યુરિટી ઓછી છે, વર્ષ 500 છે, અને ન્યુક્લિયર આ બધા ફેક્ટર ધ્યાનમાં રાખવું પડશે જ્યારે બી તમે તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ કરો ત્યારે. એક સારી વસ્તુ છે કે 60-70ના દશકામાં ફુગાવાનો હતો અને 2024માં છે તો 5 લીટર પેટ્રોલ ત્યારે 3 રૂપિયા અને 60 પૈસામાં આવતું, આજે 531 રૂપિયામાં આવે. મૂવી ટિકિટ 3 રૂપિયામાં આવે, આજે એ જ મૂવી ટિકિટ 320 રૂપિયામાં આવે. 2 મસાલા ઢોસા સાથે 2 કોફી 2.16 રૂપિયામાં આવે, આજે 300 રૂપિયામાં આવે. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે બી તમારું નિવૃત્તિ પ્લાન કરો, ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખો. અને ઇન્ફ્લેશન એ છે, ઇન્ફ્લેશન ટેક્સેશન વિધાઉટ લેજિસ્લેશન, એ કોઈને કહીને આવતો નથી, એ એનું કામ કરે જ છે. તો તમારા માટે કંઈ નહીં કરો, તમારી આવકને વધારો અથવા નિવૃત્તિ માટેનું પ્લાન નહીં કરો, તો ઇન્ફ્લેશન જે છે એ વધવાનું જ છે. અને એ તમારા નાણાં જે છે વધારે સ્પીડમાં ખાઈ જશે, પરચેસિંગ પાવર તમારું ઓછું થઈ જશે. એક જે પ્રોસેસ છે એમેઝોનના ફાઉન્ડર, યોર પેરેન્ટ્સ આર નોટ ઇમરજન્સી વર્ક, યોર ચિલ્ડ્રન આર નોટ યોર રિટાયરમેન્ટ. એટલે કે બિલ્ડ યોર રિટાયરમેન્ટ કોસ્ટ ટુ રિટાયર પીસફુલ. એટલે સિમ્પલ છે કે તમારું નિવૃત્તિનું આયોજન છે એ અર્લી કરો, ભલે નાનું હોય. બરાબર. બીજું છે એ તમારી એડિશનલ સ્કિલ ડેવલપ કરો અને મોનેટાઇઝ કરો. ત્રીજું છે પોર્ટફોલિયો ડેવલપમેન્ટ રાખો, એક જ જગ્યાએ ના રાખો. ચોથું છે રિટાયરમેન્ટ ફંડ એન્ફોર્સ ડિસિપ્લિન, ડિસિપ્લિન મેન્ટેન કરો.
લોંગ ટર્મ માટેનું છે, જેટલું ડિસિપ્લિન હશે એઝ ફાર એઝ એનો ફાયદો થશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આજથી 15-20 વર્ષ પહેલા લાઇફસ્ટાઇલ ઇન્ફ્લુએન્સર એટલો હતો, પણ આજે તમારી સ્ટાઇલમાં લાઇફસ્ટાઇલ ઇન્ફ્લુએન્સર છે, એટલે કે જે આપણે એમ કહેતા ને કે ભાઈ ખાવાનો ખર્ચો વધી ગયો, હાઉસ લિવિંગ લાઈફ, તો એ તો 3-4% જ લોંગ ટર્મ ઇન્ફ્લેશન છે. જેટલા બી મિલ્સ હોય છે એનું તમે ઇન્ફ્લેશન ગ્લોબલી જોશો તો એ 3-4% છે. પણ આપણી પોતાની લાઈફસ્ટાઈલ જે છે, તો એ પહેલા મોબાઈલ નહોતા, તો આજે મોબાઈલ આવી ગયા, લેપટોપ આવી ગયા, ઘણું બધું ઓનલાઈન બધું થઈ ગયું છે. તો એ લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેશન તમારે કાઉન્ટ કરવું પડશે, નહીંતર તમારું ફોકસ ખૂબ જ્ઞાનવું પડશે. અને મોસ્ટ પાર્ટ કે તમારા પેરેન્ટ્સ ઇમરજન્સી ફંડ નથી, કે ભાઈ તમારા ચિલ્ડ્રન તમારે પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ રીતે તમારું રિટાયરમેન્ટ જે છે પર્પસ છે ક્રિએટ કરવું પડશે, જેથી પીસફુલી લાઈફ જીવી શકો. ડ્રીમ લાઈફ ડિસિપ્લિનથી જીવો છો. જે આગળ કીધું સ્ટાર્ટ અર્લી, જેટલું તમે અર્લી સ્ટાર્ટ કરશો એટલું કમ્પાઉન્ડિંગ બેનિફિટ મળશે. અને આ જ વસ્તુ છે, એક નાનકડા એક્ઝામ્પલ સમજાવો કે એક સીતા છે, H40 છે, એ 10,000 રૂપિયાની એસઆઈપી કરી, એટલે કે 10 વર્ષે જે છે 20 વર્ષે 20 યર, એટલે 60 વર્ષ જ્યારે થશે ત્યારે એને ટોટલ 24 લાખ રૂપિયા રોક્યા. હવે એનું મેં સિમ્પલ ખાલી 10% લેખે એનું એસઆઈપીનું રિટર્ન બનાવ્યું છે. તો એની કોર્પસ છે 72 લાખ છે. એની જે 10,000 રૂપિયા 20 વર્ષ માટે રોકે છે, એટલે કે એસઆઈપી જે દર મંથલી રોકે છે 10,000 20 વર્ષ માટે, 60 વર્ષે એને 24 લાખ રૂપિયા ભેગા થાય છે. અને એની જે છે 10% આપણે રિટર્ન ખાલી સિમ્પલ એક્ઝામ્પલ માટે એના 72 લાખ. હવે આ જ વસ્તુ છે ગીતા છે, એ 5 વર્ષ પહેલા સ્ટાર્ટ એ જ અમાઉન્ટ, તો એની 10,000 રૂપિયા દર મંથલી રોકે છે, ટોટલ એના 30 લાખ રૂપિયા રોકાય છે. અને એની વેલ્યુ જે છે એ 1.24 કરોડ છે, એટલે કે એને 5 જ વર્ષ વધારે રોકાણ કર્યું છે. 24 લાખથી વધારે 6 લાખ, એટલે કે એને 6 લાખ વધારે આપ્યું, પણ એની સામે એની જે વેલ્યુઝ છે એ ઓલમોસ્ટ 50% ઉપર છે. તો કહેવાનો એટલો છે કે જેટલું તમે અર્લી સ્ટાર્ટ કરશો એટલું એ કરોડપતિનો ટેગ લાગે છે. જસ્ટ તમે 5 વર્ષ મોડું સ્ટાર્ટ કરો છો, 35 જગ્યાએ 40 વર્ષે સ્ટાર્ટ કરો છો, તો તમને કરોડપતિનો ટેગ નથી મળતો. એટલે કે જે કમ્પાઉન્ડિંગ બેનિફિટ છે, અર્લી સ્ટાર્ટનો બેનિફિટ છે ખૂબ છે. તો આનું એક ખાસ ધ્યાન રાખજો, સ્ટાર્ટ અર્લી, ભલે નાની અમાઉન્ટ હોય સ્ટાર્ટ અર્લી, એટલે કોસ્ટ ઓફ ડિલે ના થાય. બીજું એક્ઝામ છે કે ભાઈ તમે જેટલું ડિસિપ્લિનની લોંગ ટર્મ સારી વધારે વેલ્થ ક્રિએશનમાં નાખશો, એટલે કે ઇક્વિટી જેવી પ્રોડક્ટમાં નાખશો, તો એનું બેનિફિટ થાય. સ્મોલ સેવિંગ્સ છે પ્લસ ટાઈમ આપો અને કમ્પાઉન્ડિંગ, તો વેલ્થ ક્રિએશન જેટલું થશે. તો એક નાનકડો એક્ઝામ્પલ આપેલું છે કે 10,000 રૂપિયા 10 વર્ષ માટે રોકે છે 8% લેખે, તો 12 લાખ રૂપિયા ઇન્વેસ્ટ થાય છે, એની વેલ્યુ છે 18 લાખ. હવે આ જ વસ્તુ છે કે હું થોડું વધારે રિસ્ક લઈને રિટર્ન જનરેટ કરું છું 10% લેખે, તો 12 લાખના 20 લાખ થાય. અને આ જ વસ્તુ 12% કમ્પાઉન્ડ કરું છું 10 વર્ષ માટે, તો 12 લાખના 22 લાખ થાય છે. હવે આ જ વસ્તુ હું વધારે 10 વર્ષ માટે રોકું છું, એટલે કે સ્ટાર્ટ અર્લી, તો 20 વર્ષ માટે રોકું છું 24 લાખ રૂપિયા. હવે 8% લેખે મને શું મળ્યું, તો કે 57 લાખ. હવે પેલા જો 10 વર્ષ માટે મેં રોક્યા હતા તો 18 લાખ. આજે એક વસ્તુ મોર દેન 3 ટાઈમ્સ છે, બીજા 10 વર્ષ હોય તો 57. સેમ વસ્તુ 20 વર્ષ છે 10% માટે રોકું છું, એટલે કે ટોટલ 24 લાખ થાય, તો એના માટે 72 લાખ, 3 ટાઈમ્સ. અને એ જ વસ્તુ 20 વર્ષ છે 12% લેખે હું કમ્પાઉન્ડિંગ કરું છું, 24 લાખના 52 લાખ. એટલે તમે જે 10,000 રૂપિયા તમે જો 10 વર્ષ વધારે રૂપિયા હોય કમ્પાઉન્ડિંગ વધારે, તો 22 લાખ થયા થાય. એ જ વસ્તુ 92 લાખ થાય, એટલે કે ખાલી 12 લાખ વધારે રોકવાથી તમારું 70 લાખ રૂપિયા વધારે મહિના છે. એટલે કહેવાનો ભાવ સિમ્પલ છે, સ્ટાર્ટ અર્લી, સ્ટે ડિસિપ્લિન, ઇન્વેસ્ટ રેગ્યુલરલી, અને સારા ડાયસ્પાઇડ અગ્રેસિવ પોર્ટફોલિયોમાં થોડું રાખવું તો તમારું કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ વધારે બનશે. અને જ્યારે તમારું લાંબા ગાળાનું મતલબ હોય તો ત્યાં તમે તો કહેવાનો મતલબ છે વેલ્થ ક્રિએશન કરવા માટે ધ્યાન, ધીરજ અને સમયનો તમારે ટાઈમ આપવો પડશે. જે આપણે બેનિફિટ એ છે કે સ્ટાર્ટ અર્લી એ છે કે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, જે આગલી સ્લાઇડમાં આપણે જોયું. ટુ, જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થવાનું છે રિટાયરમેન્ટમાં, જો તમારો પર્પસ ઓછી હોય તો એને બી તમે પહોંચી વળો છો ટુ રીચ આઉટ ઓફ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ. બીજું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ઇન્ફ્લેશન.
લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેશન ખૂબ મોટો છે, તો એને બી તમે બીટ કરીને તમે તમારી જે ડિઝાયર્ડ ડ્રીમ લાઈફ તમે જીવી શકો છો અને સેવ ટેક્સ કરી શકો છો રિટાયરમેન્ટમાં પ્લાન કરીને. તો આ એક ફાયદા છે રિટાયરમેન્ટ સ્ટાર્ટ કરી. હવે તમે જોશો કે ભાઈ મારે રિટાયરમેન્ટ તો મને ખબર પડે ભાઈ શું કરીને કરવું જોઈએ, સ્ટાર્ટ એના શું બેનિફિટ છે, તો મારી પાસે કયા કયા ઓપ્શન હોય છે. તો ભારતની અંદર રહેતા હોય એના માટે પેલું મ્યુચ્યુઅલ ફંડ છે, બીજું બોન્ડ્સ છે, બીજું નેશનલ પેન્શન સ્કીમ છે, પીપીએફ છે, પાંચમું એન્યુઇટી ફ્રોમ લાઈફ ઇન્સ્યોરન્સ છે, છઠ્ઠું સ્ટોક્સ છે, સાતમું આપણે ટ્રેડિશનલ પ્રોડક્ટ બેંક ડિપોઝિટ છે, આઠમું પોસ્ટ ઓફિસ સ્કીમ છે, નવમું લાઈફ ઇન્સ્યોરન્સ છે, દસમું ગોલ્ડ છે, અગિયારમું રિયલ એસ્ટેટ છે, બારમું ફોરેન સ્ટોક પોર્ટફોલિયો છે, તેરમું ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે, એટલે કે ડાયરેક્ટ તમે જીસીપી લઈ શકો છો. 14મું રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ બી અવેલેબલ છે કે જેમાં તમને રેન્ટલ પ્લસ કેપિટલ મળે અને એઆઈપીએસ જેવી પ્રોડક્ટ્સ છે. ઓલમોસ્ટ જેટલી પ્રોડક્ટ્સ હતી કી આપણે કરી શકીએ એ બધી પ્રોડક્ટ્સ આ બધા થ્રુ તમે તમારું રિસ્ક પ્રોફાઇલ, તમારું સર્ટિફિકેશન, તમારું ફાઇનાન્શિયલ ડિસિપ્લિન, સારા પ્રોફેશનલ જે છે એના એડવાઇઝરને તમે આની ડિસિપ્લિન એટલા બધા ઓપ્શનથી તમે લઈ શકો છો. હવે ઘણી વાર એવું હોય કે આપણે ભારતમાં જે પુરુષ લક્ષી સમાજ છે પણ મોટો પણ છે, હવેના જમાના દરેક જે સ્ત્રી છે વુમેન છે એ બી એમ્પાવર થાય છે, એ બી કમાય છે, તો એને બી હક છે નિવૃત્તિનો. તો મારો પોતાનો વિડીયો છે વુમેન ફાઇનાન્શિયલ પ્લાનિંગ, તો આની અંદર એક ખાસ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ કે જે સ્ત્રી છે એ પુરુષ કરતાં વધારે 5 થી 10 વર્ષ જીવે છે. તો આને જ્યારે સ્ત્રી પોતાનો ફાઇનાન્શિયલ પ્લાન બનાવતો હોય તેને ખાસ જવાબ કે એને પોતાને વધારે કોર્પસ જોશે પુરુષ કરતાં. બીજું એના જોબની અંદર વોલેટિલિટી વધારે હશે તો એને વધારે સેવિંગ કરવું પડશે અને પોતાને જે સ્ત્રી છે એને પોતાને કદાચ રિટાયર થયા પછી મેડિકલ એક્સપેન્સ આવવાના પુરુષ કરતાં વધારે જશે, તો આ એક એને ધ્યાન રાખવું પડે. તો વુમેન જે છે ફાઇનાન્શિયલ પ્લાન કરતો જ્યારે રિટાયરમેન્ટ પ્લાન કરતો આ કોર્પસ ખાસ જે પોતાના હેલ્થ ઉપર અને પોતાને એજ વધારે જીવશે તો આ બે ઉપર ખાસ ફોકસ કરે જેથી એનું વ્યવસ્થિત રીતે સારી રીતે પોતાનું ડ્રીમ લાઈફ જીવી શકે. હવે ફાઇનાન્સ પ્લાનિંગ થયું પછી આપણે જરૂર પડશે કે હું વેલ્થ એક્યુમ્યુલેશન કર્યું લાઈફ ટાઈમ 25 વર્ષ 20 વર્ષ, તો હવે એને કઈ રીતે મારે પૈસા જતોય તો મળે. તેમાં ઇન્ડિયાની અંદર સૌથી સારું સાધન છે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન, એસડબ્લ્યુપી. એસડબ્લ્યુપી શું છે કે એક સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન છે મ્યુચ્યુઅલ ફંડની અંદર કે જેની અંદર ઇન્વેસ્ટર છે એ સિસ્ટમેટિક ઇન્ટરવલ ટાઈમે રેગ્યુલર ફ્લો ઉપર મંથલી, ક્વાર્ટરલી, હાફ યરલી ફંડ મળી શકે અથવા યરલી કરી શકે છે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાંથી. એટલે ફાયદો શું છે કે ફ્લેક્સિબલ છે વિડ્રોલ અમાઉન્ટ કરવા માટે અને તારીખ ફ્લેક્સિબલ છે. બીજું એ ફિક્સ અમાઉન્ટ કરી શકે અથવા માર્કેટ અને જે કેપિટલ ગ્રોથ થયો હોય એથી બધે વિડ્રો કરી શકે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રીજું કે જે લોકો રેસિડેન્શિયલ ઇન્વેસ્ટર છે તો આ વિડ્રોલ ઉપર કોઈ ટેક્સ કપાતો નથી. એના હોય તો એમાં ટીડીએસ કપાય છે કે રેસિડેન્શિયલ હોય તો આના ઉપર કોઈ ટેક્સ કપાતો નથી. તો એસડબ્લ્યુપી છે અને એસડબ્લ્યુપીનું આપણે કઈ રીતે વર્ક કરી શકીએ જોયું. હવે મેં એક સિમ્પલ વિચારું જે રિટાયર થયા પછી તમારું સેમ રિસ્ક લેવલ ન હોય તો તમે એક કેટેગરી છે જે છે સૌથી વધુ ત્યાં છે અગ્રેસિવ હાઇબ્રિડ ફંડ, એટલે કે 70% આસપાસ એ લોકો ઇક્વિટી રોકતા હોય, 25-30% જેવું ફિક્સ ઇન્કમમાં રોકતા હોય, તો આને આપણે અગ્રેસિવ હાઇબ્રિડ ફંડની કેટેગરી કહીશું. તો એના લોંગ ટર્મના રિટર્ન શું છે જોઈએ તો આ મેં એક 16 ઓગસ્ટે બજાજ કેપિટલથી લીધેલું છે. તો કેટેગરી એવરેજ રિટર્ન છે 17.3, 7 વર્ષનું 13.61 છે અને 10 વર્ષ 13.60 છે. હવે આપણે વિચારીએ કે ભાઈ મારો છોકરો હોશિયાર બહુ નથી, તોફાની છે, એટલે કે સારો ફંડ નથી, તો એને બી 9.5% 10 વર્ષમાં મિનિમમ રિટર્ન નહીં મળે, 7 વર્ષમાં 9.64 અને છેલ્લા 5 વર્ષમાં 13.02. આ એક એટલા માટે જોવું પડશે ખાસ કે ઇન્ડિયા જે રીતે કામ કરે છે, ગવર્મેન્ટ સ્ટેબલ છે, મેક્રો સારા છે, વ્યાજ દર ધીરે ધીરે ઘટતા જશે, એવા સમયમાં તમારે જે અલ્ટરનેટ છે એ ઇક્વિટીમાં થોડું તમારે કોર્પસ બનાવવું પડશે જેથી આવા કેટેગરીની અંદર તમને થોડું વધારે રિટર્ન મળી શકે એક્ઝિટ થશે. હવે આ જ કેટેગરી છે એમાં મેક્સિમમ 16.5% ઉપર રિટર્ન આવ્યા છે 7 વર્ષમાં 19.44 અને 5 વર્ષમાં 27.81 અને મીડિયમ એવરેજ તમે જોશો તો 13% ઉપર રિટર્ન છે. તો
સિમ્પલ કહેવાનું છે કે તમે હાઇબ્રિડ ફંડમાંથી એસડબ્લ્યુપી કરો તો અહીંયા જે છેલ્લા 10 વર્ષમાં 9.5% રિટર્ન આવ્યા છે, જે 10 વર્ષની એફડી કરતાં થોડું સારું છે. બીજું ટીડીએસ કપાતો નથી એમાં વિડ્રોલ ઉપર, અને ટેક્સેશન ઇક્વિટીનું છે, તો એનો બી આપણને ફાયદો મળે. હવે એક સિમ્પલ છે, આ આપણું એસડબ્લ્યુપીનું એક્ઝામ્પલ લીધું છે. એક ફંડ છે એબીસી, તો એમાં 2012માં મેં જાન્યુઆરીમાં રોક્યા 25 લાખ રૂપિયા. તો એના યુનિટ આવ્યા 33,152.84, બરાબર છે. અને આ એક મેં ઇન્વેસ્ટ કરી દીધું છે, અને હું 10 જાન્યુઆરી સેમ મહિનાથી હું 16,000 રૂપિયા મને વિડ્રોલ છું. તો દર મહિને હું વિડ્રોલ કરું છું. મારા 205.62 યુનિટ વિડ્રોલ થયા, પછી એટલા યુનિટ વધ્યા, અને મારું જે ઓરિજિનલ અમાઉન્ટમાંથી 16,000 ગયા તો 24.84 ગયા, અને માર્કેટ વેલ્યુ છે 25,63,000. હવે આ રીતે હું વિડ્રોલ કરતો ગયો. હવે વર્ષ પૂરું થવા આવ્યું, તો ત્યારે શું વધ્યું? તો 10 ડિસેમ્બર 2012 મારા 98 જે એને બી છે 98.72ની છે, એટલે કે 162 યુનિટ વિડ્રોલ થયા. હવે તમે જોશો કે જ્યારે પહેલો મહિનો હતો ત્યારે 205 યુનિટ છે, પણ માર્કેટ વધતું ગયું, એને બી 77 વાળી 98 થઈ, તો મારા યુનિટ બી ઓછા વિડ્રોલ થયા, અને 16,000 રૂપિયા વિડ્રોલ કરું છું. મારી ઓરિજિનલ અમાઉન્ટ 23,08,000, અને માર્કેટ વેલ્યુ મારી 30,55,000. 25 રૂપિયા વિડ્રોલ થયા પછી બી છે. તો એ થયું કે માર્કેટ વધતી ગઈ. હવે આ જ વસ્તુ તમે જોશો કે દર એપ્રિલે મારા માટે શું વધે છે. તો 2013ની અંતે મેં 16,000 વિડ્રોલ કર્યા, 22,44,000, 28,16,000. 2014 આવ્યું, મારા 20,52,000 વધ્યા ઓરિજિનલ અમાઉન્ટમાં, 16,000 દર મહિને ભરતા, 31,90,000. 2015માં 18,60,000, 47,50,000. એટલે તમે જોશો કે જે એને બી છે ધીરે ધીરે વધતી જાય છે. 2016માં 164, 17માં 193, 2018માં 206. તો યુનિટ જે છે અહીંયા તમે એવરેજ જે એપ્રિલમાં વિડ્રોલ 172 થયા, 2013, 2014માં 142 થયા, 2015માં 98. તો યુનિટ બી આપણા ઘટતા જાય. તો ફાયદો એ છે કે તમારે યુનિટ ઓછા થઈ જાય, વિડ્રોલ થતા જાય છે, તો યુનિટ બચે છે. અને માર્કેટ વેલ્યુ તમે અહીંયા જોશો તો ડબલ થઈ ગઈ છે. 2012માં જાન્યુઆરી હતા, અને અહીંયા આપણા 25,50 થઈ ગયા આફ્ટર વિડ્રોઈંગ. તો એન્યુઅલ વિડ્રોલ જે છે 1,92,000, 2019, 20, 21, 22, 23, 24, લેટેસ્ટ તમે જોશો તો 400 રૂપિયાની એવી થઈ, અને યુનિટ ખાલી અરાઉન્ડ 40 જેવા યુનિટ વિડ્રોલ થઈ. વર્ષે હું 1,92,000 વિડ્રોલ કરું, અને માર્કેટ વેલ્યુ 3 ગણી થઈ ગઈ, જેમને ઓરિજિનલ અમાઉન્ટ રેખા હતા ત્યાંથી 3 ગણી, 77,59,000. તો આ એક એક્ઝામ્પલ મેં તમને આપ્યો હતો એબીસી હાઇબ્રિડ ફંડનો, કે 2012થી 2024 બે સુધી વિડ્રોલ કર્યું, એવરેજ 149 ઇન્સ્ટોલમેન્ટ વિડ્રોલ થયા છે, અને ટોટલ 23,84,000 રૂપિયા વિડ્રોલ થયા. એ વિડ્રોલ થયા પછી મારી પાસે વેલ્યુ છે 76,51,000 રૂપિયા. એટલે કે જે મેં વિડ્રોલ કરી છે એનાથી મારી પાસે અત્યારે 4 ગણી વેલ્યુ છે. અને જો આ ફંડમાં કોઈ રોકી રાખ્યું હોય પૈસા, તો 14.57, 15% જેવું રિટર્ન મળ્યું છે. તો સિમ્પલ છે કે એસડબ્લ્યુપી જે છે એનો ફાયદો એ છે કે જેટલું લાંબો ગાળો તમે આપશો એટલું તમારું કોર્પસ તમે કહી શકો. બીજું, આને તમે 16,000ની જગ્યાએ 5 વર્ષ પછી, 7 વર્ષ પછી અમાઉન્ટ વધારે પી શકો, તમારી નીડ્સ પ્રમાણે તમે ડેટ ચેન્જ કરી શકો છો, અને ક્યારેક તમારે વધારે જરૂર પડે તો બી તમે વિડ્રોલ કરી શકો છો. તો એસડબ્લ્યુપીનો ફાયદો છે કે ફ્લેક્સિબલ છે, ડેટ ફ્લેક્સિબલ છે, અમાઉન્ટ ફ્લેક્સિબલ છે, ટેક્સ એફિશિયન્ટ છે, અને જે આપણી જે જરૂરિયાત છે રિસ્ક પ્રમાણે રીબેલેન્સિંગ થતું હોય તો એનો બી હાઇબ્રિડ ફંડનો ફાયદો છે. તો એસડબ્લ્યુપી રિટાયરમેન્ટ માટેનું વન ઓફ ધ ખૂબ સારું એક શસ્ત્ર છે. એને તમે તમારા ફાઇનાન્શિયલ અર્નિંગમાં મેનેજ કરી શકો છો, પ્રોફેશનલી, પર્સનલ એડવાઇસ લઈને, અથવા આપણા વ્યવસ્થિત ફાઇનાન્શિયલ પ્લાનિંગ જોડે. હવે એસડબ્લ્યુપી શું છે કે એસડબ્લ્યુપી ફાયદો છે કે તમે જ્યારે રિટાયર્ડ થાવ ત્યારે તમે પીસફુલી રિટાયરમેન્ટ તમે કરી શકો છો, અને કોર્પસમાં તમારું રેગ્યુલર જે છે એ લાઈફસ્ટાઈલ મેનેજ કરી શકો છો. અને બીજું એ છે કે તમારું કોર્પસ આવે છે તો બીજું એક કોર્પસ સપ્લિમેન્ટરી ઇન્કમ તરીકે કરી શકો છો. તો એ બી એક તમને એક ફાયદો છે એસડબ્લ્યુપી કે રેગ્યુલર આવતું જે ફંડ. વધારે જે એસડબ્લ્યુપી છે એનો મારો પોતાનો મારી ચેનલ છે વિરેન ભલે, એના ઉપર એક એસડબ્લ્યુપી ઉપર જ આખો વિડીયો બનાવીશું, ત્યાં બી તમે આખું વ્યવસ્થિત સમજી શકો છો. અને યંગ જનરેશન માટે શું છે સ્માર્ટ વોલેટ પ્લાન.
એટલે કે તમે તમારું એફિશિયન્ટલી રીતે તમારા જે મંથલી પોકેટ એક્સપેન્સ પે કરવાના એ શેડ્યુલથી બી તમે કરી શકો છો, જેથી તમે સારી રીતે શરીરમાંથી તમે ઇન્વેસ્ટમેન્ટ પર આવી જશો અને તમારું રિટર્ન બી ખૂબ સારું વધી શકે છે. અને ખાસ એક બીજી મ્યુચ્યુઅલ ફંડથી સારું લર્નિંગ પોઈન્ટ છે કે ઘણીવાર આપણી કોર્પસ એટલું ન હોય કે આપણે એ કોર્પસમાંથી આપણે પોતાનું મેનેજ કરી શકીએ. તો તમારી પેશન છે ને એને તમે મોનેટાઈઝ કરો, તમારી સ્કિલ છે એને એનાઉન્સ કરો. તો એ સિમ્પલ કહેવાનું હોવું છે કે તમે જે 15-20 વર્ષનો એવો અનુભવ લ્યો કે જે તમને રિટાયર થયા પછી તમે 2 કલાક 3 કલાક 4 કરીને તમે એક તમારી પેસિવ ઇન્કમ ઉભી કરી શકો. એટલે કે તમારું જે પેશન છે અને ઇન્ટરેસ્ટ ડિસ્કવર કરીને સેકન્ડરી ઇન્કમ જનરેટ કરો અને એને તમે મોનેટાઈઝ કરીને તમે તમારું એક્ટિવિટી બી રહે, બોડી બી હેલ્થી રહે અને તમે એક્ટિવ એવું કામ કરી શકો. એક બે વસ્તુ કહું, લાઈક તમે યોગા કરાવો. હવે આજની જરૂરિયાત જે છે ફાસ્ટ લાઈફ છે, રેગ્યુલર યોગા કરવું પડે, તો તમે યોગાની સ્કિલ કરીને તમે રોજ સવારે 6 થી 8 યોગાના ક્લાસીસ લઈ લો, ઓનલાઈન ઓફલાઈન. તો બી વસ્તુ તમે બી પોતે ફિટ રહેશો, એક સાઇડ ઇન્કમ થશે અને તમારી એક્ટિવિટી બી રહેશે અને તમે આજથી બી એક સ્કિલ ડેવલપ કરી શકો છો. તો આવી ઘણી તમે પાર્ટ ટાઈમ કોઈ નાનું 3-4 કલાક કામ કરીને તમે પોતે મોનેટાઈઝ કરી શકો છો. એટલે ઘણીવાર એવું થાય કે આપણને આવક ન હોય તો તમે કોઈ સેકન્ડરી સ્કિલ્સ છે, પેશન છે એને કમ્બાઈન કરી અને એક તમે મોનેટાઈઝ કરી શકો છો. આ એક રિટાયરમેન્ટ પ્લાનિંગ હતો. એ જોયું કે આપણે શું કરીને રિટાયરમેન્ટ જરૂરિયાત છે, તો એને શું ફાયદા છે, અર્લી સ્ટાર્ટના કમ્પાઉન્ડિંગ શું છે, સ્ટોરેજ શું છે એ આપણે જોયું. અને ભારત જેવા દેશમાં હજી સોશિયલ સિક્યુરિટી સિસ્ટમ નથી અને આપણે જે એમ્પ્લોય છે ખાસ સેલેરી પીપલ, તો એનું પીએફ જ કપાય છે, એના પછી એનું પેન્શન આવવું હોય. તો જે પ્રાઇવેટ સેક્ટર છે એને માટે ખાસ છે કે આજથી જ પોતાનું નાણાકીય આયોજન કરે. જે રીતે ભારત 7 ટ્રિલિયન ઇકોનોમી છે, વર્લ્ડ 3rd ક્લાસ ઇકોનોમી થવાનું છે, તો ઘણા બધા એફઆઈ આવશે, ઓટોમેશન થશે, તો તમારે પોતાની સ્કિલ બી એનહાન્સ કરવી પડશે. તો આજથી જ જે છે લાઈફ સ્પાન ઓછી થવાની છે, જોબ સ્પાન ઓછો થવાનો છે, તો એમાં તમે તમારું વ્યવસ્થિત રીતે ખૂબ જ સરસ મજાનું રિટર્ન પ્લાનિંગ કરો. આ એક ફાઇનાન્શિયલ પ્લાનિંગનો પાર્ટ છે. લીગસી પ્લાનિંગ ઇઝ આજે મેં આખી જિંદગી પોતાની એક વેલ્થ અપલોડ કરી, તો આનું વ્યવસ્થિત રીતે હું વિલ્સ છે, નોમિનેશન્સ છે, બધા બનાવી ટ્રસ્ટબિલ બનાવી અમારા જે નિયરેસ્ટ અને ડીએરએસ છે લવડો વન છે એનો એને બેનિફિટ મળે. તો એ રીતે તમે લીગસી પ્લાનિંગ બી તૈયાર કરી શકો છો. લીગસી નહીં હોય તો ડીએરએસ છે કાલ સવારે છેલ્લે પ્રોબ્લેમ આવી શકે એમ. તો લીગસી પ્લાનિંગ ખાસ કરો, જેને આપણે કહીએ છીએ રિટાયરમેન્ટ થયા એના પછી તમારું જે લવડો વન છે પોતે તમારા પૈસા સારી રીતે વપરાશ કરી શકે. તમારું નેક્સ્ટ જનરેશન છે અથવા સ્પાઉસ છે અથવા ગ્રાન્ડ સન્સ ડોટર હોય, તો એને તમારે કંઈ આપવું હોય તો એનું લીગસી પ્લાનિંગ ખાસ કરી દેતો. થેન્ક યુ ફોર વોચિંગ આ વિડીયો. તો આ ખાસ વિડીયો બનાવ્યો છે પ્યોરલી એજ્યુકેશન પર્પઝ માટે બનાવ્યો છે. કાઇન્ડલી ટેક પ્રોફેશનલ એડવાઇસ while making investment decision. Mutual fund investment is subject to market risk. Read all scheme related documents carefully. Past performance may not sustain in the future and is not a candidate of future returns. This tool has been registered for the purpose only. Actual result may depend on various factors involved in the capability. મારી યુટ્યુબ તમને સારો લાગ્યો હોય રિટાયર્ડ પ્લાનિંગનો વિડીયો તો તમારા ફ્રેન્ડ સર્કલ્સ છે, કલીગ્સ છે એને શેર કરજો. અને મારી ચેનલ છે વિરેન પાડલિયા યુટ્યુબ ઉપર લાઈક અને શેર કરજો. થેન્ક યુ. ઓલ ધી બેસ્ટ ફોર યોર રિટાયરમેન્ટ.